નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવ્યું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે। આ વાયરસનું નામ છે એમપોક્સ, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે। ગયા વર્ષે સપ્ટેમ્બરની આસપાસ આ વાયરસમાં ફેરફાર થયો હતો। મ્યુટેશનથી તેનો ક્લેડ 1B પ્રકાર સર્જાયો હતો અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ નવા પ્રકારને એક વૈજ્ઞાનિકે અત્યાર સુધીનો સૌથી ઘાતક પ્રકાર ગણાવ્યો છે। મંકીપોક્સના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો અને સ્નાયુઓમાં પીડાનો સમાવેશ થાય છે। તાવ ઉતરી જાય પછી શરીર પર ફોડલીઓ થાય છે, ખંજવાળ આવે છે અથવા તે બહુ પીડાદાયક હોય છે। તેમાં ફેરફાર થાય છે અને આખરે તે ભીંગડું બને છે અને બાદમાં ઉકળી જાય છે। તેના જખમથી શરીર પર ડાઘ પડી જાય છે। તે 14 થી 21 દિવસ સુધી રહે છે અને જાતે જ સાફ પણ થઈ જાય છે। WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, એમપોક્સના નવા જૂથનો ઉદ્ભવ ચિંતાજનક છે। 2022માં મંકીપોક્સ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરાઈ હતી। તેનું કારણ પ્રમાણમાં હળવો ક્લેડ 2 હતું, જોકે આ વખતે વધારે ઘાતક ક્લેડ 1 છે। મંકીપોક્સ અગાઉ ફાટી નીકળ્યો ત્યારે બીમાર થયેલા કુલ લોકો પૈકીના 10% લોકો આ વખતે માર્યા ગયા છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે। DR કોંગોમાં વર્તમાન વર્ષના પ્રારંભથી મંકીપોક્સના 13,700થી વધુ કેસ નોંધાયા છે અને તેમાં ઓછામાં ઓછા 450 લોકોના મૃત્યુ થયા છે। એ પછી તેનો પ્રસાર બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકન કેન્યા અને રવાન્ડા સહિતના આફ્રિકન દેશોમાં જોવા મળ્યો છે। મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવાથી સંશોધન, ભંડોળ, ફાળવણી અને જાહેર આરોગ્યના અન્ય આંતરરાષ્ટ્રીય પગલાં ઝડપથી લેવામાં આવશે એવી આશા છે। આ વાયરસ મૂળભૂત રીતે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો હતો, પરંતુ હવે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે। ચેપગ્રસ્ત વ્યક્તિને અડવાથી, નજીકથી વાતચીત કરવાથી અથવા અન્ય સંપર્કથી મંકીપોક્સ ફેલાય છે। આ વાયરસ ત્વચા પરના ચીરા, શ્વસન માર્ગ, આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે। તે ચેપગ્રસ્ત વ્યક્તિની અડેલી વસ્તુ અડવાથી પણ ફેલાય છે।